જો આપણે નાના નાના કંટોલા થઈ ગયા છે અને આપણે આજે કરવાનું છે કંટોલાનું શાક. તો જો સરસ મજાના છે, ગોતવા બહુ પડશે, આપણે વાર લાગશે, બહુ હજી થયા ન હોય એટલે વાર લાગે. હજી તો બેઠા જ છે, બધા ફૂલાય છે. દેખાય છે તમને આમાં? અત્યારે બહુ ન હોય ને, જે ચોમાસું બેઠું છે. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો જો આજે આપણે બનાવવાનું છે કંટોલાનું શાક. તો જો આપણે લઈ આવ્યા છીએ કંટોલા, હવે આપણે એને મોળી નાખશું. આ આપણે છીરું કરીને મોળવાના છે. જો એક ગાંઠિયો લઈ લીધો છે લસણનો, તો એને પણ આપણે ફોલી નાખશું. હવે આપણે મૂકી દઈશું કડાઈ, એમાં નાખશું આપણે તેલ. 3 થી 4 પાવડા જેટલું આપણે તેલ નાખી દેવાનું છે. હવે આપણે નાખશું થોડું જીરું. જો આપણે તેલ ગરમ, થોડી નાખી દઈશું હિંગ અને થોડી નાખી દઈશું હળદર. જે આપણે લસણની કળી ફોલી છે એ નાખી દઈશું. જો આપણે લસણની કળી સડી ગઈ છે તેલમાં, તો હવે નાખી દઈશું આપણે કંટોલા. હવે સ્વાદ પ્રમાણે નાખી દઈશું આપણે મીઠું. હવે થોડી વાર આપણે ઢાંકી અને મૂકી દઈશું. આપણે જો 5 મિનિટ જેવું થઈ ગયું છે, તો શાક આપણે જોઈ લઈએ. તેલ આપણે કંટોલા તેલ મૂકી દીધું છે, શાક પણ આપણું સડી જ ગયું છે. તો આપણે જોઈ લઈએ. તો શાક પણ આપણું સરસ મજાનું સડી ગયું છે. હવે આપણે એમાં જે વસ્તુ નાખવાની છે એ નાખી દઈએ. જો આપણે આ લસણવાળું મરચું છે એ આપણે થોડું નાખશું અને થોડો આપણે મસાલો નાખશું. થોડી વાર આપણે એને સડવા દઈએ, મરચું કાચું ન રહે. આપણે હવે એમાં નાખવાનું છે દૂધ 1 વાટક્યો. થોડી વાર આપણે એને પાકવા દઈએ.
આપણે શાક સડી ગયું છે અને સરસ મજાનું ઉકળી ગયું છે. તો હવે આપણે એને ઉતારી લઈશું. એ કરવાના છે બાજરાના રોટલા. તો મૂકી દઈશું તાવડી. લાવ દીવા કરી દો.